ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે કેટલા મંત્રીઓ કપાશે અને કેટલા મંત્રીઓ ઉમેરાશે તેની યાદી લગભગ તૈયાર થઈ ગઈ હોવાનું મનાય છે. ગુજરાતમાં મંત્રીમંડળ બને ત્યારે 5 જૂન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. જોકે આ બાબત પ્રતિનિધિત્વ માટેનો પહેલો માપદંડ છે. આ પ્રકારે પ્રતિનિધિત્વ માટેનો બીજો માપદંડ આ 5 જૂનમાંથી દરેકમાં જાતિ દીઠ સમીકરણ છે. વર્તમાન મંત્રીમંડળનું માળખું જોઈએ તો 6 ઓબીસી, 4 પાટીદાર, 3 આદિવાસી, પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, દલિત અને વણિક એક છે. હવે નવા આકાર લેનારા મંત્રીમંડળની સંરચનાનું સ્વરૂપ જોઈએ તો પાટીદારમાંથી 8 મંત્રી બનશે તેમ માનવામાં આવે છે. તેમાં 5 મંત્રી કેબિનેટ કક્ષાના અને 3 રાજ્ય કક્ષાના બનાવવામાં આવશે તેમ મહદ અંશે માનવામાં આવે છે. પાટીદારમાં પણ 2 કેબિનેટ મંત્રી કડવા પટેલ હશે અને 3 કેબિનેટ મંત્રી લેઉવા પટેલ હશે, જે રાજ્ય કક્ષાના એક કડવા પટેલ મંત્રી હશે અને 2 લેઉવા પટેલ મંત્રી હશે. આ જ રીતે ઓબીસીમાંથી પણ 8 મંત્રી બનશે તેમ મહદ અંશે માનવામાં આવે છે. આ વખતે પક્ષે ઓબીસી સમાજને પણ પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો છે. તેમાં કેબિનેટ કક્ષાના 4 અને રાજ્ય કક્ષાના 4 મંત્રી હશે. કેબિનેટમાં કોળી ઠાકોરના 4 મંત્રી હશે અને રાજ્ય કક્ષાના પ્રધાનમાં પણ કોળી ઠાકોર તથા ચૌધરીના 4 મંત્રી હશે. આ ઘટના બતાવે છે કે પક્ષે હવે પાટીદાર સમાજની સાથે સાથે ઓબીસી સમાજને પણ એટલું જ મહત્વ આપવા લાગ્યું છે. બંને વચ્ચે સત્તાકીય સંતુલન પણ સાધવામાં આવી રહ્યું છે. સંભવતઃ પહેલી વખત હવે ભાજપે પાટીદારની સમકક્ષ ઓબીસી સમાજને પણ કેબિનેટમાં આટલું પ્રાધાન્ય આપવા લાગ્યું છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં ઝડપથી પગ પ્રસારી રહી છે અને ગામડે ગામડા ખૂંદી રહી છે. આ સંજોગોમાં કોઈ પણ વોટ બેંકમાં ગેપ પડે તે પહેલા જ તૈયારી કરી લેવી, એટલે પાણી પહેલા પાળ બાંધી લેવી. ત્યારે આ પ્રકારનું સત્તાકીય સંતુલન એ સમયની માંગ છે. કોઈ પણ વોટ બેંક ખસકે તો બીજી વોટ બેંકને સાધી લેવી તેમાં પક્ષની નિપુણતા છે અને પક્ષ અહીં જ તેની નિપુણતાને કસોટીની એરણ પર મૂકી રહ્યું છે, જેમાં તેને અત્યાર સુધી સફળતા સાંપડી છે. આના પછી પક્ષ આદિવાસી સમાજમાંથી 5 મંત્રી બનાવશે તે મહદ અંશે સુનિશ્ચિત મનાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના પ્રશ્ન ઉઠાવવા લાગ્યા છે અને આદિવાસીઓમાં આમ આદમી પાર્ટીની કેડી કંડારવાનો પ્રયત્ન કરવા માંડ્યો છે તે વાત ભાજપ સુપેરે પામી ગયું છે. તેથી જ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કેબિનેટમાં 5 આદિવાસી મંત્રીને સમાવવામાં આવનારા છે. આના કારણે આદિવાસીઓ તેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું હોવાનું માનીને સંતોષ ખોંખારો લે તેમ માનવામાં આવે છે. આદિવાસી સમાજના 5 મંત્રી બનાવવામાં આવે તો તેમાંથી 2 કેબિનેટ મંત્રી હશે અને 3 રાજ્ય કક્ષાના મંત્રી હશે. આ જ રીતે દલિત સમાજમાંથી પણ પક્ષ 2 મંત્રી બનાવશે. તેમાં 1 મંત્રી કેબિનેટ કક્ષાના અને બીજા રાજ્ય કક્ષાના મંત્રી હશે. જ્યારે વણિક સમાજમાંથી બનનારા મંત્રીને સ્વતંત્ર પ્રભારી બનાવવામાં આવશે. તેના પરથી જ પક્ષની નીતિઓ વેપારી સમાજમાં કેટલીક લોકપ્રિય થાય છે તેની ખબર પડે છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજમાંથી પણ 2 મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપે તેમ માનવામાં આવી રહ્યું છે. તેમાં 1 કેબિનેટ અને 1 રાજ્ય કક્ષાના મંત્રી હશે. આ માટે જ સૌરાષ્ટ્રમાં હાલમાં દમદાર રાજકારણ જામ્યું છે. તેથી આ વખતની કેબિનેટમાં સૌરાષ્ટ્રના મંત્રીમંડળનું પ્રભુત્વ હશે તો આશ્ચર્ય નહીં થાય. આ સિવાય બ્રાહ્મણ સમાજમાંથી 2 મંત્રી બનાવવામાં આવશે તેમ માનવામાં આવે છે. સ્વાભાવિક રીતે તેમાં 1 કેબિનેટ અને 1 રાજ્ય કક્ષાના મંત્રી બનાવાશે. આમ કુલ નવા 27 મંત્રીઓ નીમવામાં આવે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં જાળવી રાખેલા કેટલાક પ્રધાનોનો પણ આ યાદીમાં સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત જાણીતા વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રીમંડળમાં જયેશ રાંદડિયા, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયા, હીરાભાઈ સોલંકી, રીવાબા જાડેજા કે દર્શિતાબેન શાહ, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા અને શંકર ચૌધરી મહદ અંશે નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત હર્ષ સંઘવીને પ્રમોટ કરીને રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે એમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ સિવાય વિદાય લેનારા મહાનુભાવોમાં જોઈએ તો કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, ભાનુબેન, મુકેશભાઈ પટેલ, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુશી પરમાર, કુંવરજી હળપતિ નિશ્ચિત હોવાનું ગુજરાતના અગ્રણી રાજકીય પત્રકારો તેમની કોલમથી માંડીને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર તેમનો અભિપ્રાય આપી ચૂક્યા છે. આ સ્થિતિમાં એકાદ કે 2 નામને બાદ કરતા મહદ અંશે કોઈ ફેરફાર થાય તેમ લાગતું નથી. આ બતાવે છે કે હવે કેબિનેટ વિસ્તરણની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.